ગુજરાત માટે સૌથી રાહતના સમાચાર। ગુજરાતના ઉંબરે પહોંચ્યું છે ચોમાસું। મુંબઈથી આગળ વધી ગુજરાતની બોર્ડર સુધી ચોમાસું પહોંચ્યું। આવતીકાલ સુધીમાં ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું વિધિવત આગમન। ગત વર્ષની સરખામણીએ 10 દિવસ વિલંબથી થશે ચોમાસાનું આગમન। તો ખેડૂતો ઘણા દિવસથી ચોમાસાની રાહ જોતા હતા અને હવે સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, કેમ કે મુંબઈ સુધી ચોમાસું ગઈકાલે જ પહોંચવાનું હતું ને હવે આગામી કલાકોમાં ગુજરાત સુધી પણ ચોમાસું પહોંચે તેવી જાણકારી મળી છે। એટલે ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય। આવતીકાલ સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ જશે। ખાસ કરીને ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં હતા। એક તરફ ઉકળાટ હતો અને વરસાદની રાહ જોવાઈ રહી હતી। અલ નીનોની અસરને કારણે આ વખતે જે પ્રકારનું ચોમાસું રહેવાનું છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે થોડી વરસાદમાં ઘટ જોવા મળી રહી છે અને આ તમામ બાબતો વચ્ચે સૌથી મોટો સવાલ એ જ હતો કે ચોમાસું ક્યારે આવશે। હવે આખરે રાહતના સમાચાર આવ્યા છે કે સત્તાવાર રીતે હવે ગુજરાતમાં ચોમાસું આવી જશે।